ભારત જય કિસાન બોટાદમાં લડતા આજે રાજુભાઈ કરપરા અને પ્રવીણભાઈ રામ ખેડૂતોની લડતમાં તેઓ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ને આજે ભાજપની તાનાશાહી ખોટી રીતે હેરાન કરી તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમના નામે આજે આપણે દિવાળીના પર્વ તહેવારે એક દીવો હરગાવીને તેમનું સમર્થન કરીએ અને ખેડૂતો અને પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપરાને ન્યાય મળે તેના માટે આપણે તેના હિતમાં એક દીવો પ્રગટાવી તેમના સમર્થન આપીએ અને કરજા પ્રથા બંધ થાય એના માટે આપણે સમર્થન કરીએ. જય હિન્દ, જય ભારત. દીવો પ્રગટાવી આજે તેમના સમર્થનમાં આપણે સૌ ભેગા મળીને આજે આખા ગુજરાતમાં મુહિમ ચલાવી અને સરકારની આંખ ખુલે અને ભાજપની તાનાશાહી માટે આ ખોટી રીતે ફસાવી અને પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ કરપરાને અને ખેડૂતોને જે જેલમાં